સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। થરાદમાં દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાતા બેના મોત નીપજ્યા। થરાદમાં વહેલી સવારે માર્ગ અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા। પૂર ઝડપે આવતી દારૂ ભરેલી ગાડી બાવળ સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ હતી। ગાડીના કૂચે કૂચા ટ્રેક્ટરથી બહાર ખેંચી મૃતદેહ બહાર કાઢ્યા। વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના પિલુડા કરબુણ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। થરાદમાં કાયદો અને વ્યવસ્થા ઉપર વટ જઈને દારૂની હેરાફેરી કરનારાઓ માટે આજે કાળો મુખો દિવસ સાબિત થયો હતો। પિલુડા અને કરબુણ વચ્ચે રાજસ્થાન બાજુથી આવતી એક ક્રેટા કાર અકસ્માતનો ભોગ બની હતી। આ અકસ્માતમાં કારમાં સવાર 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। ક્રેટા કાર એટલી સ્પીડમાં હતી કે ઝાડ સાથે અથડાતા કારનો આગળનો ભાગ ભાગીને ભૂક્કો બોલી ગયો હતો। ક્રેટા ગાડીમાં ભરેલો વિદેશી દારૂ આખા રસ્તા ઉપર વેરવિખેર નજરે પડતો જોવા મળ્યો હતો। થરાદ પોલીસે હવે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। દારૂના સોદાગર કોણ હતા એ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। અહેવાલ જીતુ બારોટ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ થરાદ।